નમસ્કાર દર્શક મિત્રો, ચંચળ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. હું છું સંજય ઉપાધ્યાય અને આજે વાત કરીશું અતિવૃષ્ટિને કારણે કચ્છમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે, નુકસાની થઈ રહી છે, ખેડૂતોને નુકસાની થઈ છે, માર્ગોમાં નુકસાની થઈ છે, લોકોની ઘરવખરીની. ખાસ કરીને માંડવી અને અબડાસા વિસ્તારમાં ખૂબ જ ભારે વરસાદ પડવાને કારણે લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા અને ખૂબ જ નુકસાન વેઠવું પડ્યું હતું. ત્યારે આજે આપણા સ્ટુડિયોમાં ચર્ચા કરવા માટે અને ખાસ કરીને સરકારમાં તેમણે શું રજૂઆતો કરી છે, વહીવટી તંત્ર સાથે કઈ રીતે સંકલન કરીને અબડાસા વિસ્તારને ફરીથી ધમધમતું કરવા કામગીરી ચાલી રહી છે તે અંગે માહિતી આપવા માટે અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા આપણી સાથે ઉપસ્થિત છે. જય માતાજી બાપુ, આપનું સ્વાગત છે. જય માતાજી બાપુ. વાત કરીએ, કુદરતની મહેર પણ કહેવાય, પણ એક તબક્કે કહેર જેવું ચિત્ર પણ ઊભું થઈ ગયું હતું અબડાસા નખત્રાણા લખપત વિસ્તારમાં. કેવો માહોલ હતો એ દરમિયાન અને શું આપે પરિસ્થિતિ નિહાળી છે અત્યારે? પહેલો તો હું ચંચળને ખાસ અભિનંદન આપું છું, કારણ કે એક નાની વસ્તુ શોધી અને એના જાગૃત કરી અને સરકાર સુધી પહોંચાડવું, ચૂંટાયેલા પ્રતિનિધિને પૂરેપૂરી એની જવાબદારી શું છે એનામાંથી જાણકારી મેળવી અને એનો અવાજ પબ્લિક સુધી પહોંચાડો, એના માટે હું અભિનંદન આપું છું. વાત રહી મારા અબડાસા લખપત અને નખત્રાણાની, તો અત્યારે વરસાદ કુદરતી જરૂર જ હતી, પણ ભગવાને મહેર કરી પણ વરસાદ વધી થયો, બહુ વધુ. એના કારણે જે ગામડામાં નીચા વિસ્તાર છે એનામાં વરસાદ એટલો બધો થઈ ગયો, કારણ કે અબડાસા વિસ્તાર જે છે એ નખત્રાણા મંગવાણાથી કરી કારણ આપણે નન્નામાં ડુંગરથી છેટ જખૌ સુધી પાણી અહીંયાથી સીધું જાય છે. તો એના કારણે ખૂબ પાણી ભરાણા ગામડા, આપણે કોઠારા હોય, મોથારા હોય, જખૌ હોય, નલિયા પોપર હોય, તેવી રીતે ગામડા અને ખેતીની જમીન બધી લેવલ, એટલે એના કારણે પાણી ખૂબ ભરાણું. પણ તેના પાણી ભરાયા પછી અમે સખત નલિયા કંટ્રોલ રૂમમાં અને સ્થાનિક પહેલાં બધે મુલાકાત લઈ આવ્યા. બીજે દિવસ ગયા, ત્રીજે દિવસ ગયા, પછી કંટ્રોલમાં બેસી અને ટીડીઓ, મામલેદાર, પ્રાંત, પછી જે વિભાગના અધિકારીઓ હોય એને બધાને સાથે રાખી અને કઈ રીતે આ પ્રશ્ન સોલ્વ કરવા એના માટે સરકારમાં પણ રજૂઆત કરી. તો આપણા કચ્છના અત્યારે પ્રભારી છે પ્રફુલભાઈ પાંસેરિયા, એ પણ આવી ગયા. વિનોદભાઈ ચાવડા સાહેબ હતા, જિલ્લા પંચાયત પ્રમુખ પક્ષના, એ પણ આવી ગયા હતા. બધા ભેગા મળી અને જખૌની મુલાકાત લીધી, નલિયાને લીધી. તેના લીધે જે લોકોને સ્થળાંતર કરવાના હતા આપણે જે ગામડામાંથી, એ નિશાળમાં, ક્યાંક ઊંચા સાઈડમાં મકાનો એનામાં, એને પછી નાસ્તો કે જેટલું થઈ શકે એટલું બધું કર્યું. પછી એના સિવાય લોકોને જે મકાનોમાં નુકસાન છે એની સર્વે કરાવી, નીતિ નિયમ પ્રમાણે વધારે એમને કેમ ફાયદો થાય મકાનોનો, એ પણ સર્વે કરાવી. એના પછી આપ જેમ જાણો છો, ત્રણેય તાલુકામાં મારા વિસ્તારમાં પશુધન વધારે છે, તો ઘેટા બકરાનું મરણ વધારે થયું, કારણ કે વરસાદ ચાલુ જ રહી એના કારણે ઠરી ગયા અને પાણી ભરેલું જ રહ્યું. તો એના કારણે ઘેટા બકરામાં મરણ વધારે રહ્યું. પછી ગાયું ભેંસુનું ઓછું નુકસાન છે, કારણ કે પાણીમાં નુકસાન ઓછું થાય, પણ છતાં પણ નાના પાડા, વાછડા, વાછડીઓ એનામાં નુકસાન થયું, અમુક ગાયોનું થયું વરસાદ લીધે. અને એના લીધે એનું જે નુકસાન થયું એની સર્વે કરી અને તાત્કાલિક એની ચૂકવણું થાય એના માટે સરકારને ભલામણ કરી. એના પછી ખાસ મુશ્કેલી જે હતી લાઇટની, તો લાઇટનું તાત્કાલિક કામ થાય એના માટે આપણે ભુજ જે અત્યારે રાઠોડ સાહેબ છે, પછી બીજા જે અધિકારી નખત્રાણે અહીંયા ઠાકોર છે ભુજ હમણાં આવ્યા છીએ, એમાં રાઠોડ નખત્રાણા છે કે જે મારા ડિવિઝન આવે છે, નલિયા, લખપત, નખત્રાણા, એ દેસલપરમાં, અહીંયા કોટવાલ, રવાપર, દયાપર, નલિયા, એ બધાને ભેગા કરી અને તાત્કાલિક લાઇટ ચાલુ થાય એના માટે અમારા જે ગામના ખેડૂત હતા, સરપંચ, ઉપસરપંચ, આગેવાનો, કે ભાઈ તમે થાંભલા અહીંયા હાજર રાખો, જાળી કટિંગ રાખો, વાયર ખેંચી રાખો, એના કારણે કામ ઝડપી થાય. તોય પણ અમને થોડે 4 દિવસ સુધી બધા ગામ લાઇટ ચાલુ થઈ ગઈ. હવે વાત રહી ખેડૂતની, એ લાઇટ હજી બંધ છે અને અમુક ટકા ચાલુ થઈ. તો ખેડૂતમાં શું છે, વાડીમાં જે રહે છે ને એને પાણી ચોખ્ખું જોઈએ, તો એ પણ તાત્કાલિક ચાલુ થાય એના માટે અમારા લાઇટનો પ્રયત્ન છે. વાત રહી અત્યારે રેલવે જે આપણે ભુજથી નલિયા જાય છે, તો એનું જરાક ડિઝાઇનમાં અને ફેરફારના કારણે જે પુલિયા અંદર નીકળવાના, ગાડીઓ નીકળે, માણસો નીકળે, તો એના કારણે પાણી બહુ ભરાઈ જાય છે. 10 ફૂટ, 5 ફૂટ અંદર પાણી ભર્યું રહ્યું. એના લીધે પણ પાણી બહુ રોકાણું, જે નીકળી ન શક્યું સામે, કારણ કે જે રેલવેનું કામ થયું અત્યારે એના લીધે પણ ખૂબ તકલીફ થઈ. એના સિવાય પાણી એટલી બધી તકલીફ થઈ એટલે રોડ પણ ઘણા બધા તૂટ્યા, પુલિયા તૂટ્યા,
પણ એનું પણ તાત્કાલિક ઝાડ હટાવી રોડ ખુલ્લા થાય અને રોડનું કામ સમારકામ પણ તાત્કાલિક થાય એના માટે પણ અમે ખૂબ પ્રયત્ન કર્યા અને એના કારણે તાત્કાલિક પ્રશ્ન સોલ્વ થાય એ પણ પ્રયત્ન કર્યા. વાત રહી બોર્ડરની, તો આપણી બોર્ડર આખી લાઇટ જલ્દી ચાલુ થાય, એના ક્યાં રસ્તા સાવ ધોવાઈ ગયા હોય એના માટે આપણે કલેક્ટર સાહેબને ખૂબ અમે સંકલનમાં હતા. તેમજ પ્રાંત બે અમારા નખત્રાણા અને અબડાસા, ટીડીઓ, મામલેદાર બધાએ ખોટું ન કહેવાય ખૂબ બધાએ મહેનત કરી એકદમ તનમનથી. એના કારણે લોકોને કાંઈ તકલીફ નથી પડી અને સારી રીતે થઈ જાય. વાત રહી હવે પછી નિશાળની, તો નિશાળું ચાલુ થાય અને તાત્કાલિક એના પહેલાં જ્યાં પાણી ભરાયેલા છે એ પાણીનો નિકાલ કરી, ક્યાં દિવાલમાં હોલ કરી, ક્યાં ભરતી કરી અને એનામાં દવા છાંટી મચ્છરની અને પછી નિશાળમાં છોકરાને બેસાડવા એ બધી અમે પ્રયત્ન કરેલા. પછી એના પછી વાત રહે રાશનની, તો રાશનમાં શું લાઇટ નહોતી એટલે ફિંગર નહોતા આવતા, તો એના કારણે અમુક જે પછી કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે ભાઈ લાઇટ ચાલુ થાય એટલે એ લોકોને પાછળથી એની શું તારીખ હોય, 1 તારીખ સુધી મળે, પછી મળે નહીં તો એ પણ મળે, એના માટે પણ અમે એના પ્રયત્ન કર્યા. એટલે જે પણ આપણે વહીવટી અમારે ચૂંટાયેલા પ્રતિનિધિની જવાબદારી છે, કોઈનો પણ ફોન આવે રાતના 2 વાગ્યાના ભાઈ આમ નથી, આ ગામમાં તે નથી, તો એના માટે જે વિભાગનું કામ હોય તો એ અમે ફોન કરી અને તાત્કાલિક એને સગવડ થાય એના માટે પૂરા અમે પ્રયત્ન કર્યા છે. શક્તિસિંહજી ગોહિલ પ્રવાસે હતા માંડવીને અબડાસાના. આપના મત વિસ્તારમાં એમણે થોડાક વિસ્તારોના પ્રવાસો કર્યા અને આજે પત્રકાર પરિષદ હતી ગઈકાલે, તેમાં તેમણે અમુક મુદ્દા પણ કીધા. જોકે જનરલી સહાયને લગતા ગુજરાત સરકારને લગતા છે, પણ જે સ્થાનિક મુદ્દા છે એમાં એવું છે કે કોઠારા ગામમાં આ વખતે પહેલી વખત ભરપૂર પાણી ભરાણા અને સ્થાનિકોએ એમને જણાવ્યું કે નાળા નહીં બનવાથી આ પરિસ્થિતિ ઉદ્ભવી છે. તો આ બારામાં કોઈ રજૂઆત કે કાંઈ શું સાચી પરિસ્થિતિ છે સ્થાનિકે? આમાં જો સાહેબ, તમે સંજયભાઈ મને જેમ હું કોંગ્રેસમાં તો હમણાં સારી રીતે તમે ઓળખો છો, મારા વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ વાત કરે, વાત રહી કોઠારાની, તો કોઠારામાં જે આપણે અહીંયાથી જઈએ ને બસ સ્ટેશનની બાજુમાં એ 2 મોટા પુલ હતા જ નહીં. હમણાં હું ચૂંટાયા પછી ગામની બધા સરપંચ, ગામના આગેવાન, પાર્ટીના બધા જાગૃત, વિક્રમસિંહ હોય, ભરતસિંહ હોય, અમારા આપણા પ્રભાતસિંહ સાહેબ છે, તેમજ સરપંચ છે ત્રિકમભાઈ, એ બધાને રજૂઆતી એ પુલ 2 મોટા બની ગયા. પછી માનપુરા જે વિસ્તાર છે એ જ્યારે આપણા કલેક્ટર એમને હતા બેન કલેક્ટર જ્યારે અમને રજૂઆત કરેલી, માનપુરા લાઇટ જે ટીસી વચ્ચોવચ્ચ હતી એ બહાર આપણે કઢાવી અને આ 2 મેન પુલ થઈ ગયા. અને હજી એક માનપુરામાં જે એક દિવાલ જોઈએ છે એ પણ આપણી રજૂઆત છે અને ડીએનએફ ફંડમાંથી એ લગભગ તો મંજૂર થઈ ગયેલ છે. હવે ટેન્ડર પ્રક્રિયા એની હશે અને જ્યાં જ્યાં અમારા રજૂઆત આવે છે, નાનો એવો માણસ રજૂઆત કરે. અત્યારે તમે પુલની વાત કરો ને તો 70 વર્ષમાં અબડાસામાં પુલ નથી થયા. એમાં હું કહું છું એવું નહીં, કોઈ પણ ગામનાને જઈને પૂછો કે ભાઈ નરેડી પુલ હતો, મોથારા પુલ હતો, તેમાં આપણે સણોસરા પુલ હતો, આપણે સિંધોડી પુલ હતો, એ બધા તમે તેમજ બીટા, લાખણીયા, તેરા એ બધા પુલ પાસેના છે. ગોયલા, મોખરા જેટલા પુલ છે અત્યારે 72 પુલનું લિસ્ટ હતું, એમાંથી 10 થી 15 પુલ તો થઈ ગયા અને રોડોનું પણ કામ ચાલુ છે. પણ છતાં પણ કોઈ પણ વિરોધ પક્ષ છે એમને પણ અમારી ખામી કાઢવી એ એમનું કામ છે અને પ્રજાના વચ્ચે રહેવું એટલે કાંઈ ને કાંઈ કહેવું જોઈએ. પરંતુ અમે કોઈનું સાંભળ્યું નહીં, કોઈનો ફોન ન ઉપાડ્યો એવું તો બને જ નહીં. સ્થાનિક પ્રજા કોઈ પણ કહે, કોઈ પક્ષે નથી જોયું, અમે કોઈ જ્ઞાતિ નથી જોઈ. એને જ્યારે ફોન કર્યો છે ત્યારે એમને ખેડૂતનું કામ હોય, લાઇટનું હોય, વાડીનું હોય, ઘરનું હોય, પશુનું હોય. કોઈ કહેશે મારે ઘેટા બકરાને અત્યારે દવાની વાત હતી એને પીરાવાની આવે, ગાયું ભેંસોને ગળગુસાનું ઇન્જેક્શન દેરાવે, ઊંઠનું આવે. જેનો ફોન આવે એને કહું તળાવમાંથી તું નંબર દે અને એ તળાવમાંથી એને મોકલું. એટલે કોઈ એવું બની શકે નહીં, ગમે એ કામ હોય. એટલે પૂરેપૂરા અમે પ્રયત્ન કરીએ છીએ. છતાં પણ વિસ્તાર એટલો છે, આખા કચ્છમાં 1000 ગામ, એમાં 460 ગામ નલિયા, લખપત, નખત્રાણા છે. કાંઈ કોઈ નાની વિકાસનો કોઈ માપ નથી. એટલે નાનું મોટું કોઈ કામ બાકી રહ્યું હોય પણ એવું નથી કે ક્યાંક એકદમ તકલીફ પૂછા ન કરી હોય, જેનું સાંભળ્યું ન હોય. અત્યારે કોઠારે 1 જ કિલોમીટર રોડ બાકી છે, પાસ થઈ ગયો છે, ટેન્ડર થઈ ગયો છે, થોડાક દિવસમાં કામ શરૂ થશે. એટલે કોઈ વસ્તુ એવી નથી કે કોઈને સાંભળ્યું નહીં, કોઈનું કામ ન કર્યું. ડૉક્ટરનો કોઠારાની વાત હતી તો ડૉક્ટરની હોય, પશુનો ડૉક્ટર હોય, આપણે લોકોનું આરોગ્યનું હોય, 1962 હોય. એટલે એના માટે પાણીનો પ્રશ્ન છે તો જે પણ નર્મદાનું પાણી ખેડૂત માટે એનું પણ કામ ચાલુ છે. એટલે જે રજૂઆત આવી છે, આપણે અબડાસા એટલે ગુજરાતની 1 નંબરની સીટ કહેવાય. તો સાહેબ આપ સારી રીતે જાણો છો, અનુભવી છો કે નલિયામાં કોલેજ નહોતી, આપણે સર્કિટ હાઉસ નહોતું,
એટલે જે મોટા મોટા કામ નહોતા થઈ ગયા. નખત્રાણા કોલેજ નહોતી, એપીએમસી નહોતી, નગરપાલિકા નહોતો, બાયપાસ નહોતો, કસ્તુરબા ગાંધી વિદ્યાલય નહોતો, લખપત કોલેજનું બિલ્ડિંગ નહોતું, મામલતદાર ઓફિસ નહોતી, સર્કિટ હાઉસ નહોતું. એટલે જેના જે રોડ પુલિયા, જે પણ ધાર્મિક આપણે સારી રીતે જાણો છો, આખું કચ્છ જાણે છે કે માતાના મઢ, પુરેસર હોય, જખ હોય, નાણસર કોટેશ્વર હોય, લખપત હોય, મતિયાદેવ હોય, સુમરી દાડી હોય, પિંગલેશ્વર હોય, અનેક કામો. કોઈ પણ આવી સામે બેસે, ડિબેટ કરે, કોઈ પણ આવે કોંગ્રેસની વ્યક્તિ, આખા જે ગમે પ્રશ્ન કરવા તૈયાર હતો, હું સામે બેસવા તૈયાર છું. આ ગુજરાત સરકારમાં અને કેન્દ્ર સરકારમાં મોદી સાહેબે એક વસ્તુનો એને ખ્યાલ છે. અમે રજૂઆત કરીએ, સાહેબ અમારા નાણસરમાં કરવું છે, એ કે ના હવે આપણે લઈ જ લેશું. એટલે ગુજરાત સરકારના આપણા મુખ્યમંત્રી છે એ પણ ખૂબ શાંત અને શાંતિથી સાંભળે, સાચા કામને ટેકો આપે, અને મંત્રીશ્રી પણ અમને સારી રીતે સાંભળે છે અને વાત કરીએ છીએ અમે. તો એવું કોઈ વસ્તુ નથી, પણ છતાં પણ ક્યાં પણ હશે, અમારી ભૂલ હશે અને કોઈ કહેશે અને ક્યાં ખામી હજી કોઈ રહી ગઈ હશે રજૂઆત, તો એ 100% ફોલો કરશું અને કેમ એ કામ થઈ જાય એના માટે પૂરેપૂરા પ્રયત્ન આપણે કરશું. આપે પણ જે વિકાસ કાર્યો કર્યા છે તે પણ આપણે બનાવ્યા. આ તબક્કે જાણવા માંગીશ કે હાલે વરસાદના કારણે તમે સમગ્ર વિસ્તારોનો પ્રવાસ કર્યો છે, રસ્તાઓને કેટલું નુકસાન પહોંચ્યું છે અને આ માટે રાજ્ય સરકારમાં કઈ રીતની રજૂઆત આપ કરવાના છો? આમાં એકદમ હું જો સાચી વાત કરું ને આપને, તો ખરેખર વરસાદ ધીમો પડ્યો એના કારણે નુકસાન એ બહુ છે ને, મોટું કહીએ ને આપણે કે આ પુલિયો તણાઈ ગયો, રોડ તણાઈ ગયો, તૂટ્યા છે ક્યાંક, પણ હજી પણ આપણે નુકસાનમાં બહુ બચ્યા છીએ. અને જે પુલિયાની જરૂર છે એ આ વખતે તમે માનશો નહીં, 72 પુલ નાના મોટા, ક્યાં પાપડી, ક્યાં નાળા પાઇપ, ક્યાં મોટો પુલ, 72 પુલિયાના હું લિસ્ટ કાલે જ સાહેબને આપીને આવ્યો છું. અને હમણાં મને પાછી પણ પહેલાં 15 કરોડ આપ્યા, અત્યારે 35 કરોડની અઠવાડિયામાં પાછી પણ મંજૂરી મળે એમ છે. જે રોડ બાકી છે, બાકી રોડની ક્યાંક સાઈડું ધોવાઈ ગયું છે, પાણી અતિગતિ, એના જે કામ એટલા બધા નથી. આપણે જે આમ રાડું પડીએ ને એટલો મારો રોડ કોઈ, તમે જો સાહેબ તમે પણ બધાને પૂછી શકો છો, 24 કલાક રોડ પંથરે આવે ને એવા રોડ, એક બીટા અને એક લાખણીયા તેરા, એવા 2-3 જ અહીં 24 કલાક, એટલે પાણી જ ઘણું જાય છે. એના કારણે તે પુલ આવતી સાલ બની જશે. અત્યારે જૂની 24 કલાકમાં મારા રોડ બધા અબડાસા, લખપત, નખત્રાણા, એ ત્રણેયતાના રોડ બધા, નખત્રાણા પ્રોપર સિટીને તમે કહો ને એ 6 કલાક બંધ એવા. આ ચોમાસામાં ઓછીમાં 10 વાર બંધ રહ્યા, પુલ નથી બન્યા એના કારણે, પણ 6 કલાક 5 કલાક પાછા શરૂ થઈ જાય. એટલે તંત્રએ પણ ખોટું ન કહેવાય, પીડબ્લ્યુડી સ્ટેટ હોય, પંચાયત હોય, નેશનલ હોય, એને પૂરેપૂરો ફોન કરીએ એને પાછો. હું તો કહું કે સાહેબ અમને આ મોલ જોઈએ, મેટલ અહીંયા નાખો, અહીંયા આગળ મોરમ નાખો, અહીંયા આ નાખો, આ ઝાડ હટાવો. એટલે તાત્કાલિક એને જૂથના ધોરણે અમને પૂરેપૂરું સાંભળ્યા છે અને ભેગા રહીને કામ કરાયું છે. એના કારણે એટલી બધી મુશ્કેલી કે આમ પડી નથી. હા, 24 કલાક એવી પરિસ્થિતિ હતી, વરસાદ ચાલુ હતો, પવન ચાલુ હતો, એના કારણે થોડી તકલીફ પડી. પણ આપણે ધારીએ જો ભગવાનની દયા થઈ, મારા વિસ્તારમાં ગામ ઘણા છે, એવી રીતે મંદિર પણ એટલા છે. એટલે બધાને કીધું ભાઈ રામનું નામ લેવો, નમાજ પઢો, ભગવાન આપણે બચાવે. પહેલું ઉપડ્યું ખાવડાથી ગયું માંડવી, માંડવીથી અબડાસા, અબડાસાથી લખપત, લખપત લખતાને ફરીને આવતું, પણ આમ ફંટાઈ ગયું પાકિસ્તાન બાજુ. એટલે ભગવાને આપણે જે આગાહી હતી એને બચાવી લીધા. બાબુ, મોથડાના પુલને લઈને જે ફરિયાદો આવી રહી છે, ગુણવત્તા નબળી છે, એમાં શું હકીકત છે? બિલકુલ સાચી વાત છે. કારણ કે કંત્રાટી, જે અમુક કંત્રાટી એવા છે સાહેબ, પોતાની કેપેસિટી નથી અને 5-5, 10-10 કામ રાખે. એનામાં થોડોક આપણે એક ગારો પણ વધારે જોતો હતો અને એ કામ હમણાં જ થયું છે અને એનામાં થોડો ખૂણો ડેમેજ થયો હતો. એ કંત્રાટીની રીતે કે કઈ રીતે થયો છે એ હકીકત છે. તો આ કંત્રાટી જે અમુક લોકો જેનું કેપેસિટી નથી, મહેરબાની કરી ના આવે તો અમારું લોહી પીણું ન થાય પ્રજા અમને, કે અમે પછી એમને કહીએ તો ઘણા બધા એમ સમજતા હોય કે અમને કંઈ મતલબ છે. અમારે કંઈ મતલબ હોતો નથી. અમને ક્વોલિટીથી જ મતલબ છે. મારા સંકલનમાં રજૂઆત હોય, સરકારમાં રજૂઆત હોય, સારી રીતે કામ થયું, ઓફિસરને કહેવાતા હોય, અમે કહેતા હોય ભાઈ ક્વોલિટી તમે મેટલ કરો અને એના માટે કાયદેસર ફરિયાદ કરો, એના ઉપર પગલાં રહ્યો. એટલે તમારી બિલકુલ વાત સાચી છે. 1-2 જગ્યાએ કામ હમણાં થયું છે અને પાછું એ નુકસાન પણ થયેલું છે. એટલે હવે સ્થાનિકે આવા કામો થતા હોય તો એની ક્વોલિટીની જવાબદારી નક્કી કરવા માટે સ્થાનિક લોકોએ થોડુંક જાગૃત રહેવું પડશે. આમાં મેન સાહેબ તમારી બિલકુલ સાચી વાત છે. આમાં મેન જો અમારી જવાબદારી 100%, પણ મેન ગામડાના જે છે ને, જ્યાંના સરપંચ હોય, ઉપસરપંચ હોય, કોઈ નથી કરતા એમ નથી કહેતો, પણ એક વાત છે,
સરપંચ ઉપસરપંચ, પછી ગામના આગેવાનો અનુભવી. કારણ કે અત્યારે વેપારી છે એ દુકાનો હોય ખાંચાની, એને બાંધકામની ખબર ન હોય, એ ખરેખર કંત્રાટ રાખતો અનુભવી માણસ કામ થતું હોય, એના ગામનું છે, એને અહીંયા રહેવું છે, કામ એના ગામનું છે, કરોડનું સરકારનું ન ગણાય. એ સરકાર તમે ટેક્સ ભર્યા એ જ પૈસા છે, એ આપણું જ કામ છે. તો ગામના થોડુંક ધ્યાન દે ને કે ભાઈ આ જો પાયો ઊંડો થશે એને પછી ધ્યાન ન દે તો અમને કે સરપંચને કે તાલુકાને જિલ્લાને અમને કે અમે ઓફિસરને કહીએ, સરકારમાં રજૂઆત કરી કે બિલકુલ કામ આ બંધ કરી દો, આમ નહીં ચાલે, સરખી રીતે કરો. તો આના માટે બધા લોકો જાગૃત હોય થોડાક, તો કોઈ પક્ષપાત ન કરવો જોઈએ. આ અમારી જ્ઞાતિને અમારો સગો છે એના લીધે બોલીએ નહીં તો આપણે નુકસાન થતું હોય. એવી જ રીતે આ ડુમરા એક પુલ અત્યારે એ પણ બેસી એનો પાયો પાથરો થઈ ગયો છે, એ ભલે જૂનો હતો. તો આના માટે થોડીક પબ્લિક જાગૃત હશે. અત્યારે 40 વર્ષ 50 વર્ષના હજી ઘણા બધા પુલ છે, 30 વર્ષના બ્રિટિશના વખતના છે, નિશાળું ઘણી દાતાની બનાવેલી છે. અમારે નખતાને કન્યા છાત્રાલય પાટીદાર સમાજ અને અનેક સમાજ બધા ભેગા લઈ બનાવેલું હજી એવી ને એવી પડી છે. તો જે કામ મજબૂત કરતા માથે રહી કહેતા ગામના આગેવાનો બધા બધી જ્ઞાતિના પોતાનું ગામ એટલે બધા ઊભા હોય એવી કમિટી બનાવે. તો અત્યારે જે સરપંચ છે, ઉપસરપંચ, ગામના આગેવાન જૂનાને બધાને ભેગા લઈ વિશ્વાસમાં લઈ અને કામ કરે તો કોઈ કામ નબળું ન થાય. અને ખરેખર તમે, હું સરકારમાં છું, ભાજપમાં એની વાત નથી, ગ્રાન્ટો સાહેબ એટલી બધી આવે છે કે જેની વાત મૂકી દો. આ ગ્રાન્ટ કઈ રીતે સરપંચને જેટલી ગ્રાન્ટ છે ને સાહેબ એટલી અમને ધારાસભ્યને નથી. મારે 1.5 કરોડ ગ્રાન્ટ છે કાયદેસરની ધારાસભ્યની, બીજી ગ્રાન્ટો અલગ. 1.5 કરોડ ગ્રાન્ટ છે. મને 460 ગામ છે, એક ગામનું 30,000 ન દઈ શકું. સરપંચ તારે વ્યવસ્થિત રીતે માર્ગદર્શન લઈ તો એ 1.5 કરોડનો એક સરપંચ એક ગામમાં કામ કરી શકે એટલી એની છૂટછાટ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં છે, કેન્દ્ર સરકાર. અને 10 ગ્રાન્ટો એની આવે છે. સરપંચ જાગૃત હોય, પહેલી એની પોતાની આવે નાના પંચની, પછી તાલુકા પંચાયત પ્રમુખ અને પછી ઉપપ્રમુખ કનેથી લે, ન્યાય સમિતિ ચેરમેન કને લે, પછી એટીવીટીમાંથી લે, પછી કલેક્ટર કને લે, ટીડીઓ કને લે, ધારાસભ્ય કને લે, સંસદ સભ્ય કને લે, જિલ્લા કલેક્ટર કને લે, રાજ્યસભા મેમ્બર કને લે, એમ કરીને 12 ગ્રાન્ટો બીજું આવે. જે સરપંચ સક્રિય હોય એ અમારાથી વિશેષ કામ કરી શકે. અમને તો બધામાં વિચાર્યું છે અમારા ગામમાં ગ્રાન્ટ નથી આવી કે છે કોઈ પણ ગામવાળો, તો અમને તો બધાને સાચવવું. તો આના માટે બધા જાગૃત હોઈએ તો સરપંચ મેન મુખ્ય છે, ઉપસરપંચ, સરપંચ, પછી તાલુકો, જિલ્લો, ધારાસભ્ય, સંસદ સભ્ય બધાએ મળીને કામ કરી. જેનું જે અટકે, મારા કને કામ ન થાય તો હું અમારા પ્રભારી હતા એને કહું, મુખ્યમંત્રીને કહું, મંત્રીને કહું કે સાહેબ આ વિભાગમાં ફોન કરી દો તો એ કરી દેતા હોય. કેન્દ્રનો તો આપણે વિનોદભાઈને કહીએ, કેન્દ્ર કોઈ પણ મંત્રીને કહીએ, વડાપ્રધાનને કાગળ લખીએ. એટલે આ લોકશાહી છે. આ ચૂંટણી ટાણે બધી જ્ઞાતિ હું થાઉં અને બધા પક્ષ મહેનત કરતા હોય અને આને જીતે હોય અને પછી આપણે કામ ન કરીએ, ફોન ન ઉપાડીએ, એ ખરેખર વ્યાજબી નથી મારા વિચાર પ્રમાણે. બાપુ, આપના વિસ્તારમાં લખપત તાલુકાનું ગામડાઓમાં રોગચાળાની થોડીક આજે ફરિયાદો આવી છે, થોડાક મૃત્યુ પણ થયા છે, તો આ બાબતે આપણે કઈ આમાં સાહેબ આપણે કોઈની ટીકા ટિપ્પણી નથી કરતા, પણ ખરેખર એવો રોગચાળો કે હજી કોઈ ગામમાં કે એવું ક્યાં સંભળાણો નથી. એ ગુજરી ગયા બીજી રીતે કોઈ રીતે ગુજરાઈ ગયા હોય નકા અમને ફોન, મને કોઈ, હું મારા મીડિયામાં નાખ્યો ઓલામાં શું કહેવાય મોબાઈલમાં કે ભાઈ કાંઈ પણ તકલીફ હોય સાચવી રહેજો, આ છતાં કાંઈ હોય અમને જાણ કરજો. તાત્કાલિક આરોગ્ય ટીમ હોય, ક્યાં વાયર બાર તૂટ્યો એને આપણે હાથ ન નાખવો જેનાથી શોર્ટ સર્કિટ થાય કે એવું કાંઈ પણ તમને જાણ કરજો. કોઈ ગામમાં કે ભાઈ રોગ વધ્યો કે એના લીધે કાંઈ નુકસાન થાય છે એવો ફોન નથી આવ્યો. બાકી વિરોધ પક્ષ છે એ ગમે એ રીતે વાતો કરે પણ નામ ઠામને રોગનું નામ શીખે રહેવું જોઈએ. અને ડૉક્ટર કને દવાખાનામાં દાખલ કરી અને એને કહું છું ભાઈ આ દર્દ છે અને કયું દર્દ છે એનું નામ દો અને કઈ રીતે થયું, શું કારણે થયું, જે આ ગામમાં પાણી. અને ખરેખર લખપતની વાત છે ને સાહેબ, તો લખપતમાં ખરેખર વરસાદ ઓછો છે, તમે જાણો છો, પહેલેથી ઓછો છે શરૂઆતમાં, પછી પણ ઓછો છે, પવન પણ ઓછો છે, રસ્તો બિલકુલ બંધ થઈ ગયો હોય લખપતનો. એવો રસ્તો એક જ આપણે નાણસરથી પેપર જઈએ ને આપણે, એ એક જ રસ્તો હતો એકદમ બંધ થઈ જાય એવો. એના સિવાય જે હતા એ 4 કલાક 6 કલાક 24 કલાક રસ્તો કોઈ બંધ રહ્યો નથી. અને એને બિલકુલ વાહન ન મળ્યું હોય કે કોઈ સુવિધા ન મળે એવું નથી. છતાં પણ ક્યાંય કાંઈ થયું હોય અને અમને જાણ થશે કે કોઈ ફોન કરશે તો તાત્કાલિક એની પૂરેપૂરી તપાસ કરી અને હું તો છેક સુધી જાઉં. વડવામાં એક આદિવાસી બેચારા મજૂર હતા, એ રાતના એની રીતે બંધાણી હતા, એટલે એ કંઈ નદીમાં બેઠા હતા અને ઉપરથી નદી આવી તો એમને ધ્યાન જ ન રાખ્યું, એ તણાઈ ગયા. તો બીજા ભાઈ એના ભેગા થઈને એમ કે શું કહેશે ગામવાળા, ક્યાં ગયા શું, એ અમને 24 કલાક પછી જાણ થઈ.
છતાં અમારા પ્રાંત કલેક્ટર નખત્રાણા જિલ્લા કલેક્ટરને જાણથી એને ગોતી એનું PM એનું બધું કમ્પ્લીટ કરી એના જે વિસ્તારના વડોદરા પંચમહાલ જિલ્લાના હતા એના ડૉક્ટર થ્રુ એને ચેક પણ 4-4 લાખના સાહેબ અપાઈ ગયા. એટલે જે જાણ થાય છે ને આપણે સાહેબ એના માટે પૂરેપૂરા પ્રયત્ન કરી છે. એવું નથી કે કાંઈ ન હોય, 100% કાંઈ હોય, પણ અમને કાંઈ જાણકારી એની મળી નથી સાહેબ. દર્શક મિત્રો, આપને એક ખાસ વિગતો જણાવી દઈએ કે અબડાસા વિસ્તારમાં જ્યારે ભારે પૂરની પરિસ્થિતિ થઈ ત્યારે જનજીવન વરાપ નીકળ્યો, તડકો નીકળ્યો અને જ્યારે જનજીવન થાળે પડ્યું ત્યારે અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય ગઈકાલે જ ગાંધીનગર પહોંચ્યા હતા. તેમણે મુખ્યમંત્રી અને વિવિધ મંત્રીઓની પણ મુલાકાત લઈ અને કઈ રજૂઆતો તેમની આખું તૈયાર કરીને ગાંધીનગરમાં પહોંચાડ્યું છે. બાપુ, આ અંગે થોડુંક દર્શકોને જણાવશો? પહેલાં આપણે ખાસ ખેડૂતની વાત કરી તો ખેડૂતોને જે ધોવાણ થયું છે એનું પણ સર્વે થવી જોઈએ. પછી પાક નુકસાન છે એ પાક પ્રમાણે, દાખલા તરીકે તલ છે એટલે એ સાવ નોર્મલ કહેવાય તલ, તો એનું ઠીક છે જે મળે, પણ મગફળી છે મોંઘું બિયારણ છે, કપાસનું એકદમ તૈયારી હતી. આ પાક પહેલો જે એનો આપણે વીણી આવે એ ફેલ જ ગઈ અને અમુક જગ્યાએ ઠામુક ફેલ ગઈ. એરંડા મોંઘું બિયારણ છે, એના સિવાય બાગાયત જે ખેતી છે આપણે દાડમ હોય, ડ્રેગન ફ્રૂટ હોય, આંબા હોય, ખારેકના હોય, એ નુકસાન એનું એ પ્રમાણે એનું વળતર મળે. રાઘવજીભાઈ પટેલને હું રૂબરૂ મળ્યો. એના સિવાય પંચાયત મંત્રીને કે જે ગામોમાં ક્યાં નુકસાન હોય એ મકાનની એ પૂરેપૂરી સર્વે થાય. અને ઘણા મકાન પડ્યા નથી પણ આપણે આમ જુઓ ને આમ કેમ આમ ટકી રહ્યું, જરાક કંઈ બાજુમાં વાઇબ્રેશન આવે તો પડી જાય એ હાલતમાં છે, નીચેથી ખવાઈ ગયું છે. તો એના માટે બધા વિભાગમાં મળી અને બધાને ખાસ વિનંતી સાથે કે અમારો વિસ્તાર એવો છે, નબળો વિસ્તાર છે, પછાત છે, ટ્રાઇબલ એરિયો છે, તો એના માટે અલગ અલગ વિભાગમાં બધાને મળી અને ખાસ કે એક સર્વે ટીમ વધે. મારો એક પ્રશ્ન અબડાસા લગભગ નખત્રાણા જે ઘરેલું કનેક્શન જે દબાણમાં અત્યારે આપતા નથી તે પણ કોઈ પણ રીતે એને આપવા, તો એનામાંથી આપણે કનુભાઈ દેસાઈ સાહેબ આપણા ઉર્જા મંત્રી સાહેબ, તો એ આપણા ભુજ મેડમ છે MD, એમને ફોન કર્યો કે આ ગમે રીતે આનું પહેલાં જેમ ચાલુ હતું એ લખાણ લઈ અને એમના કનેક્શન ચાલુ કરવા. અને જે ખેડૂતની DPU ફેલ થઈ ગઈ હોય, ગામની હોય, જે વસ્તુ છે તો તે ટાણે દેસાઈ સાહેબે મારા રૂબરૂ ફોન કર્યો. એવી રીતે જે આરોગ્ય હોય કે જે વિભાગ અલગ અલગ એના બધામાં મેં કાલ અમારી મિટિંગ હતી 2 દિવસ પહેલાં હું આ પક્ષની, પછી હું 2 દિવસ રોકાઈ અને ખાસ આ બધા વિષય માટે, કારણ કે અહીંયા તો ફરિયાદ હોય પણ મળવાનું હું છે મેન ગાંધીનગર. તો ગાંધીનગર આજે અહીંયા આવ્યો તો આજે આખો દી અહીંયા રોકાણો કે ભાઈ અહીંયા બધા ઓફિસરને મળી ક્યાં શું કામ પહોંચ્યું, ક્યાં શું તકલીફ છે અને શું નથી થયું અને મારે શું કરવાનું છે એના માટે હું ભૂજ હતો. તો કુદરતી અત્યારે ચંચળ ન્યૂઝનો આપણે સંજયભાઈનું અને કાકાનો ફોન આવ્યો કે અહીંયા ફ્રી હો તો 10 મિનિટ આવો, થોડુંક આપણે અહીંયાનો અહેવાલ લેવો છે. તો એના માટે હું ચંચળ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનું છું, જે આ બધો મારે આખા વિસ્તારનો જે નોલેજ અને એનું જે પરિસ્થિતિ જાણવા માટે બોલાવ્યો. એટલે દર્શક મિત્રો, જણાવી દઈએ, પ્રદ્યુમનસિંહ ગ્રાસરૂટ સાથે જોડાયેલા નેતા છે. તેઓ હાઈફાઈ VIP નેતા નથી. લોકોની સમસ્યામાં તેઓ તરત પૂછે છે. અમે ચંચળ ન્યૂઝે એમનો ચાલુ વરસાદે અબડાસાથી પણ ઇન્ટરવ્યૂ કરેલો હતો અને ગ્રાસરૂટની માહિતી એમની પાસેથી મેળવી હતી. એક પત્રકારત્વનો ધર્મ છે કે લોકોની સમસ્યાઓ પ્રજાના પ્રતિનિધિ સાથે પહોંચાડવી અને પ્રજાનો પ્રતિનિધિ તેના ઉકેલ માટે, ખાલી નિંદા નહીં પણ તેના ઉકેલ માટે શું પ્રયાસો સરકારમાંથી કરે છે, અધિકારીઓમાંથી કરે છે, તે માહિતી પ્રજા સુધી પહોંચાડવી. એટલે બાપુ, ચંચળ ન્યૂઝ પોતાનો પત્રકારત્વનો ધર્મ જ નિભાવે છે કે આપે જે રજૂઆતો કરી અમારા માધ્યમથી લોકો સુધી પહોંચે અને સત્ય જાણી શકે કે ના કઈ રીતનું કામ થવા જઈ રહ્યું છે. બાપુ, ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા અને જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.